સીએમ અમને મળે, સીએમ એમ કે છે કે તમારું આ રીતનું રજૂઆત સારું યોગ્ય નહોતું, તમે મને લેખિતમાં પત્ર એ કરો ને પછી મને મળો. તો સર અમે જ્યારે તમને મળવા આવીએ છીએ ત્યાં ઓફિસે ત્યારે તમે મળતા નથી. એ અહીંયા ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા જ્યારે સમૂહ લગ્ન હતો ત્યારે ત્યાં આવ્યા હતા ને હાજરીમાં, ત્યારે અમે સર્કિટ હાઉસ આગલે દિવસે રાત્રે આવ્યા હતા એટલા માટે અમે મળવા ગયા હતા. તો ત્યારે જો અમને 10 મિનિટ માટેનો ટાઈમિંગ આપ્યો હોત ને મળવાનો, તો કાલે અમારે એ રીતે સામે જઈને મળવાનું ના એ થાત. કે આખા વડોદરાને ખબર છે કે આ એક ધમાલ નથી, આ એક રજૂઆત છે. અમે ધમાલ કરી હોય તો એને જેને તોડ ફાડ કરી કહેવાય એને ધમાલ કહેવાય. આ તો એક બે માં છે જે લાગણી અને એક રજૂઆત કરવા માટે આવ્યા છે, તે કેવી રીતે કહી શકે છે કે આ એક ધમાલ કરી કહેવાય? કઈ રીતે કહી શકે છે? શ્વાસ લેવામાં તકલીફ પડી એટલે જ મેં કીધું કે ભાઈ હું બોલતી નહીં, તમે મારું મોઢું ના દબાવશો. શ્વાસ મોં બાંધે એટલે ઓક્સિજન બંધ જ થઈ જાય મોઢામાંથી લેવાનો, બરાબર છે? એટલે સાંભળો તમે કે મને કઈ પણ થઈ જાત, હું બેભાન પણ થઈ જાત. વિચારો. ના, એ લોકોએ મારું સાંભળ્યું નથી. કારણ કે વિચારો તમે કે એ લોકોને એવું તો કેવું ટોર્ચરિંગ છે પોલીસોને. શું ગુનેગારો હોય એને બચાવવામાં આવે, એ લોકોને છાવરવામાં આવે, અને જે ગુનેગાર ના હોય ને એને આ રીતનું બિહેવ કરવાનું? જે ગુનેગાર ના હોય એને તમે મોઢું દબાવો, ખેંચતાણ કરો, શું આ રીતનું બિહેવિયર સાચું છે? એ માં પોતાની લાગણી રજૂ ના કરી શકે? આમાં કોઈનો ઈશારો યોગ્ય, જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓને લાગી રહ્યું છે કે આ કોઈના ઈશારે ગયા છે, જે અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે, તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ? અમારા બાળકો ગુમાવ્યા છે, અમે માં છે, બરાબર? અમે કોઈના ઈશારે શું કામ જઈએ? અમારી રજૂઆત ત્યાં એમને સર્કિટ હાઉસમાં ના સાંભળી ત્યારે અમારે તે દિવસે જવું પડ્યું ને. અને આ તો જાહેરમાં જ લખેલું છે કે તમે છે ને જાહેરમાં નિમંત્રણ છે, બરાબર છે? તમે જોઈ શકો છો બધી જગ્યાએ પોસ્ટરો પણ લાગેલા છે ને ન્યૂઝપેપરમાં પણ લખેલું છે કે તમે છે ને આવી રીતે જાહેરમાં આમંત્રણ છે. હવે એ રીતનું એમ હતું કે જ્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમને મીડિયાથી જો બચવું હોય તો અમે મૂકવાઈએ, તો અમે એવું કીધું કે હા વાંધો નહીં, મીડિયા અમને ઘેરી લેશે. અને અમે બે લેડીઝ એકલા જ હતા. બધું મીડિયા અમને ઘેરી લેશે ને એટલી બધી મીડિયા ઊભી છે બહાર, તો અમને વાંધો નહીં, તમે મૂકવા આવો ઘરે. તો અમને એવું લાગ્યું કે અમારું એ કંઈક સિક્યુરિટી જેવું લાગ્યું અમને થોડું. એટલે મેં હા વાંધો ના, તમે અમને મૂકવા આવો. તે મૂકવા આવતા એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણીગેટ લઈ જાય છે, પાણીગેટથી ભદ્ર કચેરી અમને તાપમાં ફેરવે છે. એવી ફિલિંગ થાય કે જેમ કે હું કોઈ ગુનેગાર હોઉં, જેમ કે હું કોઈક મર્ડર કરીને આવી હું, એવું મને એવું લાગી રહ્યું હતું કે જેમ કે હું એ કોઈક ગુનો કરી દીધો છે, મેં કોઈ મર્ડર કરી દીધું છે, કે મારું મોઢું દબાવવામાં છે કે બોલતી ના એમ. હું એમ કીધું કે ભાઈ આવું રૂડ બિહેવ ના કરશો, બરાબર છે? એને પછી મને ઢસડીને લઈ જાય.